મોરબીમાં આરએસએસ દ્વારા નગર પથ સંચલનનું આયોજન। મોરબીમાં આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોરબી નગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરએસએસની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આરએસએસમાં શિસ્તબદ્ધ રીતે જાગરણ મંચ, સંસ્કૃત ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થા દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ભવ્ય અને વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું। મારું નામ છે જયદીપ કંજારિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર કાર્યવાહની જવાબદારી છે। અત્યારે જે આજ આપણા કાર્યક્રમ માટે બધા એકત્ર થયા છે એ આ મોરબી નગરનું પથ સંચલન છે, જેને સામાન્ય લોકો એક પરેડના નામથી ઓળખતા હોય છે। આ દર વર્ષે થતો એક અસાહજિક જ કાર્યક્રમ છે, એમાં કોઈ નવાઈ નથી, પણ આ વખતે એટલો સ્વયંસેવકોની અંદર આ વિશિષ્ટ છે કે 1925માં સંઘની શરૂઆત થઈ ત્યારથી આજે આ છે તો 100મા વર્ષની અંદર સંઘ પ્રવેશે છે, એટલે આ સંઘનું શતાબ્દી વર્ષ છે એ ઉજવવાનું છે। એટલે એના અનુસંધાને આજે આપણે અહીંયા મોરબી નગરનું પથ સંચલન એક શક્તિ પ્રદર્શનના સ્વરૂપમાં છે, ઘણીવાર ગુણવત્તાના સ્વરૂપમાં હોય છે, તો એની અંદર બહુ જૂજ લોકો હોય કે એની અંદર સિલેક્ટેડ થયા હોય, જ્યારે આજ બધા જ સ્વયંસેવકોની અંદર જેની પાસે ગણવેશ પૂર્ણ છે એવા છે। આજે અમે 500 લોકોના ની સંખ્યામાં સંચલન માટેની તૈયારી કરી છે। આમાં જે રેલી નીકળવાની છે તો રેલી ક્યાંથી ક્યાં નીકળવાની? અત્યારે અહીંયા આપણે જે ઊભા છીએ બજરંગ સોસાયટી, ત્યાં થઈને કેપિટલ માર્કેટ એટલે રવાપર ચોકડી થઈ, અવની ચોકડી થઈ અને ઉમિયા સર્કલ થઈ, પાછા અવની સર્કલ થઈ, રવાપર ચોકડી થઈ અને પાછા આ જ સ્થાન ઉપર પરત આવશે। મહાસપુરા ન્યૂઝ ચેનલ દ્વારા તમે શું કહેવા માંગો છો? સંઘનું શતાબ્દી વર્ષ છે તો તમામ લોકો આ રાષ્ટ્રના નિર્માણ કાર્યમાં વધુને વધુ જોડાય, અને આ એક વ્યક્તિ નિર્માણની પ્રક્રિયા છે સંઘની, તો આપણે પોતાના રાષ્ટ્ર નિર્માણમાં પોતે વ્યક્તિ નિર્માણ થઈ અને ફાળો આપીએ એવી આપણી લાગણી છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।